નમસ્કાર મિત્રો, 21 એજ્યુહબ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ટાટ પરીક્ષા અંતર્ગત શિક્ષણની ફિલોસોફીના 10 ગુણના અગત્યના એમસીક્યુ પ્રશ્નોની સિરીઝમાં આજે આપણે આ તમામ પેટા મુદ્દાઓ અંતર્ગત પરીક્ષાલક્ષી ખૂબ જ અગત્યના 10 એમસીક્યુ પ્રશ્નોની વાત કરવાના છે, જે આપણને ટાટ એસની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થવાના છે. પ્રશ્ન 1 છે મિત્રો, કેળવણીના વ્યાવસાયિક હેતુને શિક્ષણ જગતમાં અન્ય કયા વિશિષ્ટ નામે ઓળખવામાં આવે છે, જે બાળકના આર્થિક સ્વાવલંબન પર ભાર મૂકે છે? તો કેળવણીનો જે વ્યાવસાયિક હેતુ છે તેને શિક્ષણ જગતમાં બીજા બ્રેડ એન્ડ બટરના હેતુ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખૂબ જ અગત્યનો આઈએમપી પ્રશ્ન છે આ મિત્રો. કેળવણીના વ્યાવસાયિક હેતુને બ્રેડ અને બટર એમ બીજા નામ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે કેળવણીનો આર્થિક કે વ્યાવસાયિક હેતુ એક સુનિશ્ચિત કરે છે કે વ્યક્તિ શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી પોતાની આજીવિકા એટલે કે રોટી કપડાં જાતે કમાઈ શકે. મહાત્મા ગાંધીજીએ પણ આ હેતુને ખૂબ જ મહત્ત્વ આપ્યું હતું. ત્યારબાદ પ્રશ્ન 2 છે કે આદર્શવાદી ચિંતક પ્લેટો દ્વારા જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે કઈ શિક્ષણ પદ્ધતિને સર્વોત્તમ ગણવામાં આવી છે? તો પ્લેટોના મત મુજબ સંવાદ કે પ્રશ્નોત્તરી પદ્ધતિ એ સત્યની શોધ ને જ્ઞાન પ્રાપ્તિ માટે ઉત્તમ ગણવામાં આવી છે. પ્લેટો અને તેમના જે ગુરુ છે સોક્રેટિસ એ દ્રઢપણે માનતા હતા કે સત્ય બહારથી લાદી શકાતું નથી, પરંતુ તાર્કિક સંવાદ અને પ્રશ્નોત્તરી દ્વારા વ્યક્તિની અંદરથી જ પ્રગટ કરી શકાય છે. આ ખૂબ જ અગત્યનું છે મિત્રો. સંવાદ પદ્ધતિ જે છે એ પ્લેટોએ આપેલી છે, જ્યારે પ્રશ્નોત્તરી પદ્ધતિ જે છે તેમના ગુરુ છે સોક્રેટિસ તેમને આપેલી છે. તો એ પણ કોઈ અલગથી પ્રશ્ન આપણને પરીક્ષામાં પૂછી શકાય છે. પ્રશ્ન 3 છે કે કયા પ્રસિદ્ધ વ્યવહારવાદી ચિંતકે પોતાના શૈક્ષણિક અને દાર્શનિક વિચારોને ઇન્સ્ટ્રુમેન્ટાલિઝમ એટલે કે સાધનવાદ કે ઉપકરણવાદ તરીકે ઓળખાવ્યો છે? આ પણ પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. તો જ્હોન ડ્યુએ વ્યવહારવાદી ચિંતક છે અને તેમને ઇન્સ્ટ્રુમેન્ટાલિઝમ તરીકે આ વ્યવહારવાદને ઓળખાવ્યો છે. એટલે તેમના મતે વિચારો કે સિદ્ધાંતો એ ભવિષ્યના અનુભવોને સમજવા અને સમસ્યાઓને ઉકેલવા માટેના માત્ર સાધનો છે, એટલે કે વન કાઇન્ડ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ છે, તે કોઈ અંતિમ સત્ય નથી. પ્રશ્ન 4 છે, રૂસોનો આ પ્રકૃતિવાદી ગ્રંથ જે છે એમિલ, એના અનુસાર બાળકના કયા વયજૂથ દરમિયાન તેને ઔપચારિક બૌદ્ધિક શિક્ષણ એટલે કે જ્ઞાન વિજ્ઞાન આપવાની ભલામણ કરવામાં આવી છે? તો રૂસોનો જે ગ્રંથ છે એમિલ, તો તેની અંદર 12 થી 15 વર્ષ એટલે કે કિશોરાવસ્થા સુધીના બાળકોને આ પ્રકારનું જ્ઞાન વિજ્ઞાનનું શિક્ષણ આપવાની ભલામણ છે. રૂસોના મતે 5 થી 12 વર્ષનો ગાળો માત્ર ઇન્દ્રિય શિક્ષણનો છે, જ્યારે બાળક 12 થી 15 વર્ષનું થાય ત્યારે જ તેના જિજ્ઞાસા સંતોષવા બૌદ્ધિક શિક્ષણ આપવું જોઈએ. તો આમાંથી પણ બીજા 2 પ્રશ્નો મિત્રો બની શકે છે કે એમિલ છે રૂસોનો પ્રકૃતિવાદી ગ્રંથનું નામ શું છે, અથવા તો એમિલ એ કયા મનોવૈજ્ઞાનિક દ્વારા લખિત ગ્રંથ છે. બીજું એ પણ હોઈ શકે કે રૂસોના મતે ઇન્દ્રિય શિક્ષણ આપવાનો સમયગાળો કયો છે, તો 5 થી 12 વર્ષનો છે. તો બાળકની આ ઉંમર પ્રમાણે તેને ઇન્દ્રિય શિક્ષણ આપવાની વાત છે. તો આમાંથી બીજા 3 પ્રશ્નો પણ અલગથી બની શકે છે. તો આ પ્રશ્ન પણ પરીક્ષા માટે એટલા જ અગત્યના છે. પ્રશ્ન 5 છે, કેળવણી એટલે મનુષ્યની આંતરિક શક્તિઓને સ્વાભાવિક, સુસંવાદી અને પ્રગતિશીલ વિકાસ. આ પ્રખ્યાત વ્યાખ્યા કયા કેળવણીકારની છે? તો પેસ્ટોલોજીની છે. આ અગાઉ પણ મિત્રો ટાટ પરીક્ષાઓમાં પૂછાયેલો પ્રશ્ન છે કે કેળવણી અને એટલે મનુષ્યની આંતરિક શક્તિઓનો સ્વાભાવિક, સુસંવાદી અને પ્રગતિશીલ વિકાસ છે. એટલે પેસ્ટોલોજીની આ ડેફિનેશન છે. તેમના મતે આ દ્રષ્ટિકોણથી કેળવણીને વ્યાખ્યાયિત કરતા બાળકની અંદર રહેલી શક્તિઓનો સંતુલિત વિકાસ પર તેઓ ભાર મૂકે છે. પ્રશ્ન 6 છે, નીચેના પૈકી કયું લક્ષણ અનૌપચારિક કેળવણી એટલે કે ઇનફોર્મલ એજ્યુકેશનને લાગુ પડતું નથી? તો સાચો જવાબ છે કે તે પૂર્વ નિર્ધારિત હેતુઓ અને કઠોર સમયપત્રક સાથે અપાય છે. તો અનૌપચારિક કેળવણીની અંદર આ રીતનાનું કોઈ આયોજન હોતું નથી, પણ તે કુદરતી અને સાહજિક અને આકસ્મિક રીતે જ મળે છે. તેમાં કોઈ નિશ્ચિત અભ્યાસક્રમ કે પાઠ્યપુસ્તક હોતા નથી અને તે જીવન પર્યંત ચાલે છે. એટલે અનૌપચારિક કેળવણી માટે આ 3 બાબતો સાચી છે, જ્યારે પૂર્વ નિર્ધારિત હેતુ અને કઠોર સમયપત્રક સાથે અપાય છે આ વિધાન એના સાથે બંધ બેસતું નથી. એટલે અહીંયા આપણને નથી આપેલું છે, માટે આ સી છે આપણો સાચો ઉત્તર થશે.
એટલે કે કઠોર સમયપત્રક અને પૂર્વ નિર્ધારિત હેતુઓ નિશ્ચિત અભ્યાસક્રમ એ શાળાકીય એટલે કે ઔપચારિક કેળવણીના લક્ષણો છે. અનૌપચારિક માટે એ લાગુ પડતા નથી. પ્રશ્ન 7 છે, કેળવણીની દ્વિધ્રુવી પ્રક્રિયાના 2 ધ્રુવો તરીકે શિક્ષણશાસ્ત્રી જ્હોન એડમ્સ કયા 2 પરિબળોનો સ્વીકાર કરે છે? તો 2 ધ્રુવ તરીકે શિક્ષક અને વિદ્યાર્થીને સ્વીકારે છે. તેમણે દર્શાવ્યું છે કે શિક્ષણની પ્રક્રિયામાં 2 વ્યક્તિઓ વચ્ચે આદાન પ્રદાન થાય છે, જેમાં શિક્ષકનું વ્યક્તિત્વ વિદ્યાર્થી પર પ્રભાવ પાડે છે. તો અલગથી એ પણ પ્રશ્ન બની શકે મિત્રો આમાંથી કે કેળવણી દ્વિધ્રુવી પ્રક્રિયા છે એ કયા શિક્ષણશાસ્ત્રીના મત મુજબ છે? તો જ્હોન એડમ્સના મત મુજબ છે. પ્રશ્ન 8 છે, વ્યવહારવાદ શાળામાં વિદ્યાર્થીઓ માટે કયા પ્રકારની શિસ્તનો આગ્રહ કરે છે? તો વ્યવહારવાદી શાળામાં સામાજિક શિસ્ત ઉપર ભાર મૂકે છે, કારણ કે શિસ્તને બહારથી લાદી ન શકાય, પરંતુ બાળકો શાળામાં સામાજિક પ્રવૃત્તિઓ સાથે મળીને કરે છે એકબીજા વિદ્યાર્થી સાથે, તો તેમનામાં પરસ્પર સહકારની ભાવના જાગે છે અને તેના કારણે તેમનામાં સ્વયં સામાજિક શિસ્ત કેળવાય છે. પ્રશ્ન 9 છે, પ્રકૃતિવાદના કયા અગ્રણી ચિંતકે ગો બેક ટુ નેચર એટલે કે પ્રકૃતિ તરફ પાછા ફરવાનો નારો આપીને તત્કાલીન સમાજ અને શિક્ષણની કૃત્રિમતાનો સખત વિરોધ કર્યો છે? તો પ્રકૃતિવાદના પ્રણેતા જે છે જીન જેક્સ રૂસો, તેમને નારો આપ્યો છે કે પ્રકૃતિ તરફ પાછા ફરો એટલે ગો બેક ટુ નેચર. પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે મિત્રો આ પણ. એટલે રૂસો સ્પષ્ટ માનતા હતા કે સમાજના કૃત્રિમ બંધનો બાળકની જે સ્વાભાવિક વૃત્તિઓને શું કરે છે? કચડી નાખે છે, એટલે કે તેનો વિકાસ થતો અટકાવે છે. તેથી બાળકને પ્રકૃતિના ખોરામાં મુક્ત રીતે છોડી દેવું જોઈએ. પ્રશ્ન 10 છે કે શૈક્ષણિક તત્વજ્ઞાનના સંદર્ભમાં જો આદર્શવાદ શિક્ષણના ધ્યેયો નક્કી કરવામાં સર્વશ્રેષ્ઠ છે, તો વ્યવહારવાદ મુખ્યત્વે શિક્ષણના કયા પાસા પર સૌથી વધુ પ્રભાવ ધરાવે છે? તો સાચો જવાબ છે કે વ્યવહારવાદ છે એ શૈક્ષણિક પદ્ધતિઓ અને સામાજિક ઉપયોગિતા ઉપર વધુ ભાર આપે છે. એટલે આદર્શવાદ મત મુજબ શિક્ષણના ધ્યેયો નક્કી સારી રીતે થતા હોય છે, તો વ્યવહારવાદ મુજબ શિક્ષણની પદ્ધતિઓ અને તેની સામાજિક ઉપયોગિતાની વાત છે. એટલે કે વ્યવહારવાદે શિક્ષણ જગતને પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ એટલે કે લર્નિંગ બાય ડુઈંગ, પ્રોજેક્ટ પદ્ધતિ અને સમસ્યા ઉકેલ પદ્ધતિ જેવી અત્યંત ઉપયોગી શિક્ષણ પદ્ધતિઓની ભેટ આપી છે. તો પરીક્ષામાં એવો પણ કોઈ પ્રશ્ન પૂછી શકાય કે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ, પ્રોજેક્ટ પદ્ધતિ અને સમસ્યા ઉકેલ પદ્ધતિ એ કયા શૈક્ષણિક તત્વજ્ઞાનની પદ્ધતિઓ છે? તો સાચો જવાબ થશે વ્યવહારવાદ. તો અલગ આ રીતે પણ કોઈ પ્રશ્ન બની શકે છે. તો મિત્રો આ 10 પ્રશ્નો ખૂબ જ અગત્યના છે. આમાંથી કોઈના કોઈ ટ્વિસ્ટ કરીને પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો આવા જ અગત્યના પ્રશ્નો સાથે આપણે ફરીથી મળીશું. આ ચેનલને લાઇક કરશો, સબસ્ક્રાઈબ કરશો અને તમારા મિત્રો સાથે શેર કરશો. આભાર.